નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. રાજકોટ ખાદ્ય તેલ માર્કેટમાં ગ્રાહકોને રાહત. માર્કેટમાં મગફળીની પૂરતી આવક થતા ખાદ્ય તેલોના ભાવ ગગડ્યા. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાન પૂર્વે સામાન્ય જનતા માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના બજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના પરિણામે છેલ્લા માત્ર એક સપ્તાહમાં વિવિધ ખાદ્ય તેલોના ડબ્બા દીઠ સરેરાશ ₹100નો ઘટાડો નોંધાયો છે. મોંઘવારીનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગીય પરિવારો માટે વર્તમાન માહોલ વચ્ચે આ ભાવ ઘટાડો આર્થિક રીતે મોટી રાહત બનીને આવ્યો છે. બજારના તાજેતરના આંકડાઓ અનુસાર સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ ખાદ્ય તેલ માર્કેટમાં છેલ્લા 2 દિવસમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹100નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત અન્ય ખાદ્ય તેલોમાં પણ સમાન વલણ જોવા મળ્યું છે, જેમાં કપાસિયા તેલમાં ₹50 થી ₹75, પામોલીન તેલના ₹100 થી ₹125 અને સનફ્લાવર તેલના ભાવમાં પણ ₹100 જેટલો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એક સાથે તમામ મુખ્ય ખાદ્ય તેલોના ભાવ ગગડતા ગૃહિણીઓનું બજેટ સંતુલિત બન્યું છે. વેપારીઓ અને માર્કેટિંગના નિષ્ણાતોના મતે આ ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ માર્કેટ યાર્ડોમાં મગફળી સહિતના તેલીબિયાંની મબલખ અને પૂરતા પ્રમાણમાં થઈ રહેલી આવક છે. ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની અસ્થિર પરિસ્થિતિઓ અને સ્થાનિક બજારમાં વધેલી માંગને પગલે ખાદ્ય તેલના ભાવો આસમાને પહોંચ્યા હતા. જોકે હવે પુરવઠો થાળે પડતા ભાવોમાં નરમાશ જોવા મળી રહી છે, જે બજારમાં હકારાત્મક અસર ઊભી કરી રહી છે. તેલના ભાવમાં ઘટાડો છે, કયા તેલમાં કેટલો ઘટાડો છે, તેની પાછળના કારણો શું છે? ખાદ્ય તેલની અંદર જોવા જઈએ તો અનુક્રમે સિંગ તેલની અંદર ₹100 થી ₹125 જેવો, કપાસિયા તેલની અંદર અત્યારે ₹50 થી ₹75, પામોલીન તેલમાં ₹100 થી ₹125, સનફ્લાવરની અંદર ₹50 થી ₹75 જેવો ભાવ ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. અને જે ફક્ત છેલ્લા 8 થી 10 દિવસની અંદર જ ભાવ ઘટાડો અત્યારે દેખાઈ રહ્યો છે. ભાવ ઘટાડો થવાના મુખ્ય કારણ જોવા જઈએ તો મગફળીની પૂરતા પ્રમાણમાં સરકારની વેચવાલી, આ ઉપરાંત ખાદ્ય તેલની અંદર ઉનાળો હોવાને કારણે ખાદ્ય તેલમાં ડિમાન્ડ ખૂબ ઓછી હોવી અને માર્ચ મહિનાની અંદર પેનિકની પરિસ્થિતિ હોવાને કારણે અને ખાદ્ય તેલમાં શોર્ટેજ હોવાને કારણે ખૂબ જ ભાવ વધારો એકી સાથેના કારણો ભેગા થતા ભાવ વધારો ખૂબ જ જોવા મળ્યો હતો. એની પાછળ ફરીથી અત્યારે ડિમાન્ડની અંદર ખૂબ જ ઓછી ડિમાન્ડ, આ ઉપરાંત માલની પ્રોપર અવેલેબિલિટી અને ઉપરના મથકે પણ યુદ્ધનું પરિસ્થિતિ સ્ટેબલ થતા ત્યાં પણ વાતાવરણ અને મનોવૃત્તિ નરમ થતા ત્યાં પણ ભાવ ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. એની પાછળ આપણે ત્યાં પણ અત્યારે ભાવ ઘટાડો થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી